રંગીલા સેવા સમિતિ દ્વારા હસનવાડી રંગીલા હનુમાન ખાતે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી રંગીલા સેવા સમિતિ દ્વારા ગઈકાલે રંગીલા હનુમાન હસનવાડી ખાતે જલારામ જયંતી નિમિત્તે મહાપ્રસાદ, જલારામ બાપાની મહાઆરતી સહિતના ભવ્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવાઈ ગયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા રંગીલા સેવા સમિતિ પ્રમુખ શ્રી કાનાભાઈ તેમજ દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। રંગીલા સેવા સમિતિના પ્રમુખ શ્રી કાનાભાઈ જસાભાઈ ડાભી મારું નામ છે। હસનવાડીમાં મારી રંગીલા સેવા સમિતિ સંસ્થા આવેલી છે। આવા સતત 25 વર્ષથી કાર્યક્રમ કરીએ છીએ અને અલગ અલગ કાર્યક્રમ આજે જલારામ મિત્ર મંડળ અને રંગીલા સેવા સમિતિ દ્વારા 9મા વર્ષમાં સરસ મજાનું જલારામ મહોત્સવનું આયોજન કરીએ છીએ। 226મી જલારામ જયંતિનું આયોજન આવું નવું બાપા આયોજન કરાવે, આવું નવો પ્રેમભાવ રાખે એ દાદાભાઈ પ્રાર્થના। આજે જલારામ બાપાનું સરસ કેક કાપીને જલારામ મિત્ર મંડળ અને રંગીલા સેવા સમિતિ દ્વારા કેક કાપીને બાપાનો 226મો જન્મ મહોત્સવ ઉજવાયેલો છે અને અંદાજિત 1500 થી 2000 માણસનો મહાપ્રસાદ જેમ વીરપુર કઢી ખીચડી બાપાની સ્પેશિયલ ખાવા જેવી એવી કઢી ખીચડી, બટેકાનું શાક, રોટલી રોટલા, ગુંદી ગાંઠિયાનું મહાપ્રસાદ પણ આયોજન રાખેલ છે અને સમગ્ર હસનવાડીએ લાભ લીધેલો છે। સમસ્ત સમિતિએ અંદાજિત 1500 થી 2000 માણસનો મહાપ્રસાદનું આયોજન રાખેલ છે। મારું નામ લીનાબેન સૂચક છે। આજે 226મી જયંતિ છે બાપાને, પણ અમને અતિશય હરખ અનુભવાય છે। રંગોળી બનાવવા માટે આ બધું જે આયોજન કર્યું એમાં કેટલો સમય લાગે? લગભગ આખી રાત, કાલે 5 વાગ્યાથી તો સવારે 5 વાગ્યા સુધી। કેટલા બહેનો સેવામાં જોડાયેલા? લગભગ અમે 10 થી 12 બહેનો સેવામાં સતત કાર્યરત હોઈએ છીએ અને જેન્ટ્સ તો 20 છે અમારે ટીમ, જે 20 લોકોની ટીમ છે જેન્ટ્સમાં।